આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. જાગો દૈત્યરાજ, બહાર નીકળો અને જુઓ, તમારો કાળ તમને મળવા આવ્યો છે.
આજે તો તાજું માંસ ખાવા મળશે. હા.
આના પેટમાં તો પુનર્દત્તના હાડકાં છે જ નહીં. આને વ્યર્થ જ માર્યો. વ્યર્થ નહીં, વાસ્તવમાં આનાએ ઉદ્ધારનો સમય આવ્યો હતો. તો પછી હવે શું? કંઈ નહીં, હવે યમરાજની રાજધાની સંયમણી ખાતે જઈએ. ત્યાં જ પુનર્દત્તને શોધીશું. હા, ચલો. મોટા ભાઈ, હમ આ શંખ કેટલો સુંદર છે. જોઈએ આનો ધ્વનિ કેવો હશે. હા,
આજથી આજ આપણો શંખ હશે. પ્રત્યેક યુદ્ધમાં આની સાથે જ આપણે યુદ્ધ ઘોષ કરીશું. આનું નામ પાંચજન્ય શંખ હશે. અને જ્યાં પણ આ શંખ ફૂંકાશે ત્યાં ધર્મનો વિજય થશે. ચાલો હવે યમરાજજી પાસે જઈએ. આ કોના પગલાનો ધ્વનિ છે ચિત્રગુપ્ત? એવું કોણ છે જેમના આગળ વધતા ચરણોની અસરથી યમપુરીની ધરતી કંપાયમાન થાય છે? આ કોણ આવે છે? હે યમરાજ, આ ક્ષણે તો કોઈ પણ પ્રાણીના આગમનનો કોઈ ઉલ્લેખ નથી મારા ખાતામાં. એટલે પ્રભુ, જે આવી રહ્યું છે તે મૃત્યુલોકનું પ્રાણી ન જ હોઈ શકે, કોઈ બીજું છે. બીજું કોણ? અસુર કે સૂર? હું નથી જાણતો. હે? થોભો! કોણ છો તમે? જે યમદૂત તમને અહીં લાવ્યો છે એ ક્યાં છે? અમને કોઈ યમદૂત નથી લાવ્યો. અમે સ્વયં આવ્યા છીએ. સ્વયં આવ્યા છો? એ શી રીતે બને? તમે આ પાર્થિવ શરીરની સાથે અહીં શી રીતે આવી શક્યા? કોઈ પ્રાણી પોતાના જીવિત શરીરની સાથે અહીં સુધી નથી પહોંચી શકતું. કેવળ મરણ પશ્ચાત જીવોને અહીં લાવવામાં આવે છે. પરંતુ અમે તો કદી મરતા જ નથી, એટલે આમ જ આવી ગયા છીએ. હવે આવ્યા જ છીએ તો અંદર જવા દો. મૂર્ખ બાળકો! તમે સમજતા કેમ નથી? આ યમપુરી છે, કઈ બાળકોને રમવાનું સ્થાન નથી. પરંતુ અમે અહીં રમવા નથી આવ્યા. અમે તો યમરાજજીના દર્શન કરવા આવ્યા છીએ. મને તમારા ભોળપણની ખૂબ જ દયા આવે છે. કોણ જાણે કોણે તમને ભોળવીને અહીં પહોંચાડી દીધા. અરે ભોળા બાળકો, તમે સમજતા કેમ નથી? આ પાર્થિવ શરીરની સાથે ભગવાન યમરાજના દર્શન ન થઈ શકે. કેવળ મરણ પશ્ચાત જ જીવોને એમના દર્શન થાય છે. જો મરણ પછી જ યમરાજજીના દર્શન થઈ શકતા હોય તો પછી અમને મારી જ નાખો. હે? પરંતુ હું તમને નથી મારી શકતો. કેમ? કેમ કે કોઈ પણ અન્ય પ્રાણીનું મૃત્યુ પોતાની ઈચ્છાથી ગમે ત્યારે નથી કરી શકતું. દરેક પ્રાણીના મૃત્યુનો સમય નિશ્ચિત હોય છે, અને જ્યારે એ નિશ્ચિત સમય આવે છે ત્યારે કાળ ભગવાનની આજ્ઞાથી યમદૂતો એના પ્રાણ હરી લે છે. એની પહેલા તો યમદૂતો પણ એને નથી મારી શકતા. તો પછી સમસ્યા બહુ ગંભીર થઈ ગઈ. તમે અમને મારી નથી શકતા અને મર્યા વિના અમે અંદર નથી જઈ શકતા. તો એક કામ કરો, જો અમે અંદર નથી જઈ શકતા તો યમરાજજીને કહો કે એ જ બહાર આવી જાય.
કેમ કે અમારું એમને મળવું પરમ આવશ્યક છે. કેવી અસંભવ વાતો કરી રહ્યા છો? એમને અહીં શી રીતે બોલાવું? તો તમે એમને નથી બોલાવી શકતા? નહીં. તો જો આજ્ઞા હોય તો અમે બોલાવીએ. બોલાવો, જો બોલાવી શકતા હો તો. ભલે. આ કોણ છે? કોણ છે આ જેણે યમપુરીમાં આવીને આવી દૃશ્યતા કરવાનું સાહસ કર્યું છે? અમારી સામે તરત ઉપસ્થિત કરવામાં આવે. ક્ષમા કરો પ્રભુ. તરુણ અવસ્થાના બે ઉદ્દંડ બાળકો કોણ જાણે શી રીતે પોતાના પાર્થિવ શરીરની સાથે યમપુરીના દ્વાર પર આવી પહોંચ્યા છે. એ હઠ કરી રહ્યા છે કે આપ સ્વયં આવીને એમને દર્શન દો. ના પાડ્યા પછી પણ એમણે કોઈ માયાવી શંખને એવા પ્રકારે ફૂંકવા માંડ્યો છે પ્રભુ કે એનાથી યમપુરીના મુખ્ય દ્વારથી લઈને મહેલ સુધીના સર્વ મકાનો કાંપવા માંડ્યા છે પ્રભુ, કાંપવા માંડ્યા છે. આનો અર્થ છે કે એ બંને કોઈ માયાવી અસુરો છે જેમણે અમારી આ યમ નગરી પર આક્રમણ કરવાનું સાહસ કર્યું છે. એમની આ દૃષ્ટતાનો ઉત્તર અમારો યમદંડ એમને આપશે. યમદંડને શક્તિહીન કરી દે. ત્રણેય લોકમાં એવું કોણ છે? એ તો સ્વયં જઈને જોવું પડશે.
પ્રભુ. હે ત્રિલોકપતિ, હે જગત પિતા, આપના દાસની ભૂલને ક્ષમા કરીને આ કિંચનનું નમન સ્વીકાર કરો. આ દાસને માટે શી આજ્ઞા છે પ્રભુ? અમે મહામુનિ સાંદીપનીના પુત્ર પુનર્દત્તને આપ પાસેથી પાછો લેવા આવ્યા છીએ. પોતાના કર્મ અનુસાર એ આ સમયે જે કોઈ લોકમાં જ્યાં પણ હોય એને અમને લાવી આપો, એ જ અમારી આજ્ઞા છે. હે સર્વશક્તિમાન, અમારી પાસે સર્વ પ્રાણી જીવાત્માના જ રૂપમાં આવે છે. હું એમને એ જ રૂપમાં પાછો આપી શકું છું, પરંતુ એમને પાર્થિવ શરીર પ્રદાન કરવાની શક્તિ મારામાં નથી પ્રભુ. એની ચિંતા તમે ન કરો. તમે અમને એ જીવાત્મા જ પાછો આપો. જેવી આજ્ઞા પ્રભુ. હે મહાત્મા, અમે તમારી કર્મનિષ્ઠાથી અતિ પ્રસન્ન છીએ. અમારા આશીર્વાદથી અમારા શ્રી ચરણોમાં તમારી ભક્તિ સર્વદા અચલ રહેશે. ગુરુમાતા, 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 શું છે સુદામા? ગુરુમાતા, ગુરુમાતા, કૃષ્ણ આવી ગયો. કૃષ્ણ આવી ગયો? હા ગુરુમાતા, અને એની સાથે આપનો પુત્ર પુનર્દત્ત પણ આવ્યો છે. શું? મારો પુનર્દત્ત આવી ગયો? શું? હા? શું કહ્યું? પુનર્દત્ત આવી ગયો છે? હા ગુરુદેવ, કૃષ્ણ અને બલરામ સાથે આપનો પુત્ર પણ છે. હા? જુઓ ત્યાં. હા?
મારો પુત્ર, મારો પુત્ર, મારો મારો પુત્ર, મારો પુત્ર, મારો પુનર્દત્ત, બાપુ, પુનર્દત્ત. તું ક્યાં જતો રહ્યો હતો? ક્યાં જતો રહ્યો હતો? તું ક્યાં જતો રહ્યો હતો? સ્નાન કરતા કરતા મારો પગ લપસી ગયો અને હું સમુદ્રના મોજામાં વહી ગયો. પછી શું થયું? તું શી રીતે બચી ગયો? મને કશું જ યાદ નથી. કદાચ હું બેહોશ થઈ ગયો હતો. પછી હું મોજાઓમાં વહેતો ખેંચાતો ક્યાં પહોંચી ગયો મને કશું જ યાદ નથી. બસ એટલું યાદ છે કે આંખોની સામે ક્યારેક અંધારું છવાતું તો ક્યારેક પ્રકાશ. બેભાન અવસ્થામાં મને કંઈ જ સમજાતું નહોતું. જ્યારે ભાનમાં આવ્યો તો આ બંનેને જોયા. એ લોકોએ મને ઔષધિ પીવડાવી. એમણે કહ્યું કે તારા માતા પિતાએ તને શોધવા અમને મોકલ્યા છે. અરે નિર્મોહી, આટલા વર્ષો તને માં પણ યાદ ન આવી. ગુરુમાતા, ગુરુમાતા, એને યાદ ક્યાંથી આવે? ગુરુમાતા, એની તો સ્મૃતિ જ નહોતી રહી. શું સ્મૃતિ નહોતી રહી? હા, ઘણી વાર એવું બને છે કે અચાનક મનને કોઈ આઘાત લાગે તો મનુષ્યની સ્મૃતિ જ ભૂંસાઈ જાય છે. આનું પણ એવું જ થયું હશે. અકસ્માત ડૂબવાના ભયથી કે પછી સમુદ્રમાં પથ્થર સાથે માથું અફળાવાથી એની સ્મૃતિ ભૂંસાઈ ગઈ હશે. પણ તમને લોકોને કેવી રીતે મળ્યો? મેં કહ્યું હતું ને કે એ ડૂબ્યો નહીં હોય, કોઈ કિનારે પડ્યો હશે. એ જ વિશ્વાસને આધારે અમે બંને સમુદ્રના કિનારે કિનારે વસેલા નગરોમાં ભટકતા રહીને એને શોધ્યો. ત્યાં એક નગરમાં એ મળી ગયો. એક કાળો માણસ હતો જેની પાસે એક કાળો પાડો પણ હતો. એના આંગણામાં રહેતો હતો. અમને સંદેહ તો થયો કે એ કાળો આ ગોરો. તો અમે એમને પૂછ્યું કે આ છોકરો તમારો કોણ થાય? એમણે કહ્યું કે મારો કોઈ નથી. બિચારો ખોવાઈ ગયો છે અને એને પોતાનું પાછલું જીવન યાદ નથી. પછી અમે એક વૈદ્યરાજ પાસેની ચિકિત્સા કરાવી. એમની ઔષધિથી ધીરે ધીરે એના સ્મૃતિ પટલ ખુલતા ગયા. જ્યારે એની સ્મૃતિ તાજી થઈ તો એણે પોતાનું નામ કહ્યું. બસ અમે એને અહીં લઈ આવ્યા. કૃષ્ણ, વત્સ,
નથી જાણતી કે તારા ઉપકારનો બદલો કેટલા જન્મોમાં હું ચૂકવી શકીશ, પરંતુ તે મને નવું જીવન આપ્યું છે. એના બદલામાં એક બ્રાહ્મણી સ્ત્રી સિવાય આશીર્વાદ તને બીજું શું આપી શકે છે? આજે હું તને આશીર્વાદ આપું છું. જ્યાં સુધી તારી માતા જીવિત છે ત્યાં સુધી તારો અને તારી માતાનો આવો વિયોગ કદી ન થાય, જેવો અમારો અને પુનર્દત્તનો થયો છે. ગુરુ માતા, આપવા જ હોય તો કોઈ બીજા આશીર્વાદ આપો. આ આશીર્વાદ મને નહીં ફળે માતા. કેમ? શું તારી માતા જીવિત નથી? છે, અને એક નહીં, બે માતાઓ જીવિત છે. શું? બે માતાઓ? હા ગુરુ માતા. એકે મને જન્મ આપ્યો અને બીજીએ મને મોટો કર્યો. મારે માટે તો બંને જ મારી માતાઓ છે. એટલે જ એકની પાસે રહું છું તો બીજીથી વિયોગ થઈ જાય છે, અને બીજીની પાસે રહું છું તો પહેલીથી વિયોગ થઈ જાય છે. એટલે જ મેં કહ્યું કે કોઈ બીજા આશીર્વાદ આપો માતા. એમ તો સાંભળ, જો મેં જીવનભર એકાગ્રચિત્ત થઈ અનન્ય ભાવથી પોતાના પતિની સેવા કરી હોય તો આજે હું પોતાની પતિ ભક્તિનું સમસ્ત ફળ તને પ્રદાન કરું છું. અને આશીર્વાદ આપું છું કે જે રીતે તે મારું દુઃખ દૂર કર્યું છે એ જ રીતે આખા સંસારના દુઃખીઓનું દુઃખ દૂર કરવાની શક્તિ ભગવાન તને પ્રદાન કરે, જેથી આખો સંસાર તારી પૂજા કરે અને તારો જય જયકાર કરે, તારો જય જયકાર કરે, તારો જય જયકાર કરે. બસ ગુરુ માતા, આજે આપના આશીર્વાદ પામીને મારું જીવન ધન્ય થઈ ગયું. હવે મને વિશ્વાસ થઈ ગયો કે આપના આ આશીર્વાદથી આ ધરતી પર મારો જન્મ લેવો અવશ્ય સફળ થશે માતા. એવું કેવું તારી વિનમ્રતા છે કૃષ્ણ. કેમ કે આજે તે આ મૃત બાળકને જીવનદાન આપીને જે આ ચમત્કારી કામ કર્યું છે એનાથી મારો વિશ્વાસ અધિક દ્રઢ થઈ ગયો છે કે તું કોઈ સંસારી માનવ નથી જ, કોઈ દેવ પુરુષ છે જેને કોઈ ભૂલને કારણે અથવા કોઈ શ્રાપને કારણે આ સંસારમાં આવવું પડ્યું છે. આમ બંને પર જે તે આ મહાન ઉપકાર કર્યો છે એનો પૂરો બદલો તો હું નથી ચૂકવી શકતો, પરંતુ આજે હું પોતાના ઈષ્ટદેવ
ભગવાન શિવની સામે એ પ્રાર્થના કરું છું કે આજ સુધી મેં જે નિશ્ચલ મનથી એમની ઉપાસના કરી છે એનું બધું જ ફળ તને પ્રદાન કરે. ને જો કદી તારી પર કોઈ શ્રાપની છાયા હોય તો એનો બધો જ દંડ મને મળી જાય. હું પ્રસન્નતાથી એનો સ્વીકાર કરીશ. ગુરુદેવ, આટલી ઉદારતા એક પિતા અથવા એક ગુરુમાં જ હોઈ શકે છે. એટલે જ બંને એક સમાન છે. આવા ઉદાર ગુરુના શિષ્ય હોવું મારા જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ઠરશે ગુરુદેવ, સૌથી મોટી ઉપલબ્ધિ ઠરશે. Krishna